તો જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. ચાલો મિત્રો મેગી ખાવા. તો તમારા બેન અત્યારે બનાવી રહ્યા છે મેગી સરસ મજાની. તો તમે વઘારમાં શું કર્યું પહેલાં? તો મેગીનો વઘાર થઈ રહ્યો છે. પહેલાં તેલ નાખીને ડુંગળી ટમેટાં મરચાં સરસ મજાના ફ્રાય થઈ રહ્યા છે. અને આ મેગી બાફી દીધી છે. હવે મેગી બફાઈ ગઈ છે, અંદર મસાલો એડ થાય છે, વઘાર થઈ રહ્યો છે. તો મેગીનો લાભ લેવા પધારજો ભાઈઓ બહેનો. તો મેગી તો આ રીતે જ બનાવો તો જ મજા આવે. મારા સંજયભાઈ લાવેલા ટામેટા સરસ મજાના. જ્યાં સુધી મારા સંજયભાઈના લાવેલા ટામેટા પચશે નહીં ત્યાં સુધી સરસ મજાના ટામેટા યુઝ કરતા રહેશે. મસ્ત શાકમાં, મેગીમાં, દરેક રેસીપીમાં. હવે મેગી અંદર નાખી દીધી છે બાફેલી, મસાલો કરી દીધો છે સરસ મજાનો. એ મેગી ફ્રાય થઈ રહી છે જો. હાકા નૂડલ નાના ના કહેવાય, આ તો મેગી જ કહેવાય. હાકા નૂડલ્સ જાડી આવે થોડી. ના એ અલગ આવે, એ થોડી જાડી આવે હાકા નૂડલ્સ. તો જોઈ શકો છો મિત્રો, તમારા રેખાબેને સરસ મજાની મેગી વઘારી દીધી છે. એ મસ્ત સ્મેલ આવી રહી છે મેગીની. બોલો બધા ભાઈઓને બહેનોને કહો, આમંત્રણ આપો. ચાલો બધા મેગી ખાવા. મેગી બનાવી છે આપણે. ખાવા તો ભરી ગયો પણ અમને બધાને મેગી ખાવી. જમવાનું તો થઈ ગયું, સરસ મજાનું જમવાનું હતું. પાલક દાળનું શાક ને રોટલી રોટલો. પણ અમને બધાને નહીં ભાવતું. અમે પાલક દાળનું શાક તો બનાવ્યું હતું સવારમાં, સરસ મજાનું બાજરીના રોટલા અને બધું. પણ તો એ અમારા બાબાનો તો થોડું જમવાનું એ બધું ઓછું ભાવે, આ બધું સારું ભાવે. અમે ના પાડીએ છીએ પણ તો પણ છતાં ઊભી રહેજો. હા, હું ફોટો લઈ લઉં. જો તમારા રેખાબેને સરસ મજાની મેગી તૈયાર કરી દીધી. બહાર લઈ લો ને. મેગી તૈયાર થઈ ગયા તો બહાર લઈને જતા રહે ફટાક દે. એ વાળી વાળી મેગી. તો જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. વાલા મિત્રો ખૂબ ખૂબ આભાર. મેગીનો વ્લોગ નિહાળજો. અને ખાવી હોય તો આવી જાઓ. જો તમારે રેખાબેન કે એવું નહીં, અત્યારે ગમે ત્યારે આવો પધારજો મેગી ખાવી હોય તો અમદાવાદ. તો મેગી ખાવાની મજા આવે ને. ના ના ના, અમે ક્યાં કઈ ભાવ છે. જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. ચાલો વાલા મિત્રો મેગી ખાવા. તમારા રેખાબેને સરસ મજાની મેગી બનાવી છે તો મેગી ખાવા પધારજો. જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.